ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વા ઇનોવેશન ઇન્ડો કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરશે, જે 11થી 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન કેનેડાના ટોરોન્ટો અને ઓટાવામાં યોજનાર મલ્ટી-સિટી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ડેલિગેશન પ્રોગ્રામ છે. ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન દ્વારા આયોજિત આ સમિટનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડાના વ્યવસાયો, રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ સંગઠનો અને સંસ્થાઓ માટે વેપાર, રોકાણ, ટેકનોલોજી સહયોગ, અદ્યતન ઉત્પાદન, તબીબી, પર્યટન અને શિક્ષણમાં નવી તકો શોધવા માટે એક પ્લેટફોર્મ બનાવવાનો છે. આ સમિટ વ્યવસાયો, સરકારી પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, ઉદ્યોગ સંગઠનો, રોકાણકારો અને મુખ્ય નિર્ણય લેનારાઓ વચ્ચે સીધી ક્રિયા-પ્રતિક્રિયાને સરળ બનાવીને દ્વિપક્ષીય આર્થિક જોડાણને મજબૂત બનાવવા માટે રચાયેલ છે. આ કાર્યક્રમમાં સહભાગીઓ માટે વ્યવસાય સેમિનાર, રોકાણ મંચ, પૂર્વ આયોજિત B2B મીટિંગ્સ, નેટવર્કિંગ ઇવેન્ટ્સ, કોર્પોરેટ મુલાકાતો અને બજાર પ્રવેશ માર્ગદર્શન સત્રો શામેલ હશે. મારું નામ હાર્દિક ઠાકર છે અને હું મારા વિશે વાત કરું બિઝનેસ કાઉન્સિલનો ફાઉન્ડર છું. કઈ રીતે કાઉન્સિલ કામ કરશે? ઇન્ડો અને કેનેડામાં કઈ રીતે કામ કરશે? બેઝિકલી અહીંયાના જે નાના બિઝનેસમેન છે, અમારો આશય એ છે કે નાના બિઝનેસમેન ઓનલાઈન કામ કરે છે, પણ એક વખત ફિઝિકલ ફેસ ટુ ફેસ ભણીને પણ ત્યાં કામ કરે. એના માટે નેટવર્કિંગ આખો પ્લેટફોર્મ કરેલું છે. આખો રોડ મેપ કઈ રીતના તૈયાર કરવામાં આવ્યો છે બંને દેશો વચ્ચે અને શું રહેશે કામગીરી? 11 તારીખથી 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીનો અમારો આખો પ્લાન છે અને એ ઇવેન્ટ આખી થઈ રહી છે. રોડની અંદર વાત કરીએ તો બેઝિકલી નેટવર્કિંગ એની અંદર થશે કે જે લોકો સાથે ત્યાંના બિઝનેસમેન છે, ઉદ્યોગપતિઓ છે, એ લોકો સાથે મીટિંગ રહેશે એમની. સરકાર સાથે કઈ રીતે MOU કે કોઈ કરવામાં આવે છે? સરકાર સાથેની જે વાત કરીએ તો MOU કરવાના બાકી છે અમારું અહીંયા. એ રીતે વાઇબ્રન્ટ ગુજરાત એની સાથે ડિસ્કશન ચાલી રહ્યું છે. બિઝનેસમેનને કઈ રીતનો બેનિફિટ રહેશે આમાં? બિઝનેસમેનને સમજો વાત કરીએ તો એનો બિઝનેસ વધારવા માટે તેને જે બેનિફિટ રહેશે એ વસ્તુનો રહેશે. ત્રિવેદી છે. આઈ એમ ધી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ કેજ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને હું ઇન્ડો કેનેડા બિઝનેસ કાઉન્સિલની પ્રેસિડેન્ટ છે. આ વિચાર કઈ રીતે આવ્યો અને આ વિચારનો ગ્રોથ ફાયદો શું થયો? વી આર વર્કિંગ એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ સિન્સ લાસ્ટ 10 years અને માય સેલ્ફ અને હાર્દિક ઠાકર અમે પાર્ટનરશિપમાં 10 વર્ષથી કામ કરી રહ્યા છે. સો બિઝનેસ કન્સલ્ટન્ટ એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ અમારા પાસે બહુ બધા બિઝનેસીસ આવે છે જેમને ઓવરસીઝ એક્સપાન્ડ કરવું હોય છે. સો હાર્દિકને આ થોટ આવ્યો કે વાય નોટ નંબર ઓફ બિઝનેસમેન ઓન ધ સેમ પ્લેટફોર્મ. એ લોકોને એક જ પ્લેટફોર્મ પર આપણે ભેગા કરીએ અને એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપીએ કે જેનાથી ને બિઝનેસ એક્સપાન્શન થઈ શકે. ટૂર અમારી છે 10 દિવસની છે, 11 સપ્ટેમ્બર ટુ 20 સપ્ટેમ્બર. એ 10 દિવસમાં અમે ટોરન્ટો અને ઓટાવા 2 સિટી કવરઅપ કરી રહ્યા છે, જ્યાં ત્યાં અલગ અલગ ચેમ્બર્સ, ગવર્મેન્ટ ઓથોરિટીઝ, ત્યાંના MPs, ત્યાંના બિઝનેસ ઓનર્સ, રિયલ્ટર્સ, અમે આ લોકોને ઇન્વાઇટ કરી રહ્યા છે કે એ લોકો કેનેડામાં બિઝનેસ કઈ રીતે થઈ શકે એનો સિનારીઓ આપશે. જેમ કે અહીંયાનો કોઈ બિઝનેસ મોમેન છે એ કેનેડા અગર એક્સપાન્ડ કરશે સો અલ્ટિમેટલી એ ફંડ ઇન્ડિયામાં જ પાછું આવવાનું છે. ઇન અ વે FDI વિલ કમ ટુ ઇન્ડિયા અને ઇન અ વે ગ્રોથ થશે. અને એઝ સચ ગવર્મેન્ટમાં બી અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત ચાલી રહી છે ઇન્ડિયા અને કેનેડા માટે. સો એ રીતે ખાસું સ્ટ્રોંગ થઈ શકશે. અને કદાચ તમને લોકોને ખ્યાલ જ હશે કે મોદીજીએ પણ હમણાં પિયુષ ગોયલને આ જ રીઝનથી કેનેડા વિઝિટ પર મોકલ્યા હતા અને એમની ટૂર એ પણ બિઝનેસ ઓનર્સને લઈને ગયા હતા. તો એમની ટૂર પણ ઘણી બધી સક્સેસફુલ રહી છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને લઈને બિઝનેસમાં કોઈ જ તકલીફ આવી નથી. પાસ્ટમાં પણ કેનેડા પેન્શન ફંડે ઇન્ડિયામાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. મોર દેન 5 બિલિયન 10 બિલિયન એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આપણા અહીંયાની જે રોડવેઝ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, ત્યાં ઓલરેડી કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અને અલગ અલગ ફંડ્સ ઇન્ડિયામાં લાસ્ટ 25 વર્ષની વાત કરું તો મોર દેન 1000 બિલિયન ફંડ એ લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે અને નેક્સ્ટ 2 yearsમાં મોર દેન 5 બિલિયન એ લોકો પ્લાન કરી રહ્યા છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાનું.
સો આ જે ટ્રીટી છે એને અને વોરને કોઈ કનેક્શન નથી. કયા કયા સેક્ટર્સમાં તમે ગ્રોથ જોઈ રહ્યા છો? આમાં અમે ગ્રોથ જોઈ રહ્યા છે. આયુષ છે, આયુર્વેદિક છે, ફાર્માસ્યુટિકલ છે, રિયલ એસ્ટેટ છે, આઈટી અને ઇનોવેશન માટે કેનેડા હબ છે અને એગ્રીકલ્ચર છે. આટલા સેક્ટર્સ અમે ફોકસ કરી રહ્યા છે.